આ લગ્ન ગીત હતા. સાંભળજો, આ મારા ભાઈને વર્ષો તમે સેન્ડલ પહેરીને ફરશો, આવા લગ્ન ગીત નતા. તમારો ભાઈ પૈસા વાળો છે, હું ગરદણી આગળ સેન્ડલ હશે જ નહીં, એમ નહીં. ગીતમાં મરમ આપ્યા હતા. કેવા મરમ હતા ગીતના? સાંભળજો. આ માવડિયું જેને આ ઓઢણા ઉઠ્યા છે ને, એ વડીલો આમ નેજવા કરી કરીને જોતા, કેમ જાનને મોડું છું, કેમ જાન ન આવી. ઉપાધિ થતી હોય, દીકરાના દીકરીના લગ્ન હોય અને પછી વડીલો ઉપાધિ કરે. હવે સાંભળજો આ કડીમાં કેવા લગ્ન ગીત હતા. એવી હાંજરે એ પડી મારી લાડકડી ના વરવેલા આવો મારા. કે મારી લાડકડીના વર વહેલા આવો. જાનને મોડું શું કામ થયું? તો કંઈક પૈસાની તાણી હોય તો મોડું થઈ જાય, કંઈક બીજી ત્રીજી લેતી દેતીમાં મોડું થઈ જાય. તો હવે આ ગીતમાં સમજણ કેવી છે? સાંભળજો, આને લગ્ન ગીત કહેવાય. અટાણે તો ઊભા ઘોડાના લગ્ન ગીત નીકળ્યા છે. સાલું સાંભળવા બંધ કરવું એ ખબર ન પડે. હવે સાંભળજો, આ ગીતમાં મરમ કીધો છે કે બાપા પૈસા ન હોય ને તો ભારા પર જઈને ભરત રાજાને કહેજો, ઈ ટેકો આપશે. એવડી મોટી જાગીર છે, આપણા અટક્યા એવું ઉકેલ છે. હવે સાંભળજો શું કીધું છે આમાં. એનો હોય તો મારા ભરત રાજાને કહેજો, મારી લાડકડી ના વરવેલા આવો મારા. મારી લાડકડી ના વરવેલા આવો મારા. બહુ લાંબા ગીત નથી ગાવા, તમે એટલા સમજો છો એટલે. મારી કોયલ માંગે તાંબિયું નીજો, મારી કોયલ માંગે, મારી કોયલ માંગે. ઘણી વાર કહું છું બગીચા હારા રાખો યાર. મારી કોયલ માંગે